સ્વામિનારાયણ 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 નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે પેથાપુર ગામે આવેલા છીએ. પેથાપુર ગામ ગાંધીનગરથી તદ્દન નજીકમાં આવેલું ગામ છે. એ અગાઉના વિડીયોમાં તમને મેં દર્શન કરાવ્યા હતા ભાખરીના, મહારાજે જમેલી ભાખરી, એ જ આ પેથાપુર ગામ. ત્યાં સૌ પ્રથમવાર શ્રીજી મહારાજ જ્યારે સાબરમતી નદીમાં સ્નાન કરીને આ સુખડિયા મહાદેવના દર્શને આવેલા, એ જ આ પવિત્ર સુખડિયા મહાદેવનું મંદિર છે. આ સામે મહાદેવજીનો મંદિરમાં જવાનો ગેટ દેખાય છે. એ ગેટમાં થઈને પછી આપણે મહાદેવજીના દર્શન કરવા જઈએ. આ સાબરમતી સામે જે નદી દેખાય છે, એ સાબરમતી નદીમાં જ શ્રીજી મહારાજ સ્નાન કરીને અહીંયા રાત રોકાણા હતા અને અહીંના પૂજારીએ મહારાજને જમાડેલા અને શ્રીજી મહારાજ સવારે દાંતણ કરીને પછી સુખડિયા મહાદેવજીની પૂજા કરેલી. એવું આ પવિત્ર સ્થાન છે. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામે આવેલા છીએ. અગાઉનો જે વિડીયો મેં બનાવેલો પેથાપુરમાં મહારાજ ભાખરી જમેલા, એ જ આ પેથાપુર ગામ છે. અને આ સાબરમતી નદીના કિનારા ઉપર મહાદેવજીનું મંદિર આવેલું છે, સુખડેશ્વર મહાદેવ એટલે કે સુખડિયા મહાદેવ. આ મહાદેવજીના મંદિરે આજથી 200 વર્ષ પહેલાં શ્રીજી મહારાજ અહીંયા આવેલા, સાબરમતી નદી પાર કરીને અહીં સ્નાન કરેલું અને સ્નાન કરીને પછી આ મહાદેવજીની પૂજા કરેલી અને અહીંયા દાતર કરેલું. એવા આ પ્રસાદીના મહાદેવજી છે. તો ચાલો હવે આપણે સુખડિયા મહાદેવના દર્શન કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ શ્રીજી મહારાજે સાક્ષાત પૂજેલા મહાદેવજી છે, સુખડિયા મહાદેવ. ચાલો આપણે મહાદેવજીનો અભિષેક કરીને મહાદેવજીના દર્શનનો લાભ લઈએ. સુખડિયા મહાદેવની જગ્યાએ શ્રીજી મહારાજના ચરણારવિંદ પણ છે. આ ચરણારવિંદ પણ અહીંયા છે. પ્રસાદીના મહારાજ આવેલા, એના આ આરસની અંદર ચરણારવિંદ ઉતરાવેલા છે. એ ચરણારવિંદ પણ અહીંયા મંદિરમાં પધરાવેલા છે. હવે આપણે જે જગ્યાએ જઈ રહ્યા છીએ એ પેથાપુર ગામની અંદર છબીલા હનુમાનજીનું મંદિર છે. આ છબીલા હનુમાનજીની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના સદગુરુ મહાનુભાવાનંદ સ્વામીએ કરેલી અને સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજ છે. દરેક હરિભક્તોનો સંકલ્પ પૂરો કરે છે એવા સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજ, છબીલા હનુમાનજી મહારાજના આપણે હવે દર્શન કરીએ. પેથાપુર ગામમાં વચ્ચે જ આ મંદિર આવેલું છે અને જ્યારે પણ પેથાપુર આવો ત્યારે અવશ્ય હનુમાનજી મહારાજના દર્શન કરશો. સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજ આપ સૌ હરિભક્તોનો સંકલ્પ પૂરો કરશે. દર્શક મિત્રો, પેથાપુરનો સુખડેશ્વર મહાદેવ અને છબીલા હનુમાનજીનો આ વિડીયો આપને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. વધુ કોઈ એવા પ્રસાદી સ્થાને મળશું. ત્યાં સુધી કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ.